હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી IRCC તરફથી LMIવાળા માટે ખાસ મોટી અપડેટો આવી રહી છે, જે હું તમારી સાથે શેર કરીશ. જો આ ભૂલ તમે કરી તો તમે બી બધી રીતે પસ્તાશો. જેની અંદર પૈસા લેવલ હોય યા તો તમારી સાથે જે ફ્રોડ થઈ રહ્યું છે, LMI તમારી સાથે શેર થઈ રહ્યા છે, આ બધાની અંદર તમે લોકો ફસાઈ શકો છો. આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો, જેની અંદર હું તમને કહું IRCC સ્ટુડન્ટ વિઝાને જ્યારે કેપિંગ કર્યું ત્યારબાદ PRના નંબર્સો, ટેમ્પરરી વર્ક પરમિટ એન્ડ ધેન પછી IRCC હવે કન્ટિન્યુઅલી વોચમાં છે LMI પર. LMIની જે જોબ માર્કેટ છે, જે મેં તમને આની પહેલાં બી એક વિડીયો રિલીઝ કર્યો હતો કે ટોમ કિમિકે બી વાત કરી હતી કે જે રીતે LMI સેલ થઈ રહ્યા છે કેનેડામાં, એ કેનેડાની ઇકોનોમી માટે બહુ મોટો ખતરો છે. અને ત્યારથી કન્ટિન્યુઅસલી IRCC જે છે એ LMI પર વોચ રાખી રહ્યું છે. આજે જે મારી પાસે અપડેટ આવે હું તમારી સાથે શેર કરું. સૌથી પહેલી અપડેટ કે એમ્પ્લોયરના 20% જ તે LMIનો હક રહેશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે માનો કે એક એમ્પ્લોયર હતો કંપનીમાં. હવે અત્યારે કેવું થઈ રહ્યું હતું કે પૈસા દઈ અને LMIના વેચાણ કરવામાં આવી રહ્યા હતા કેનેડામાં, જે રિસર્ચ એજન્સીઓના રિપોર્ટ છે. કેનેડામાં આ બધું જ્યારે સામે આવ્યું ત્યારબાદ એને એક હવે કેપ કરી દેવામાં આવશે. કેપ ઇટ મીન્સ કે એક કંપનીની અંદર 100 એમ્પ્લોયર છે અથવા 1000 એમ્પ્લોયર છે, તો એના 20% જ તે લોકોને એ બહારથી બોલાવી શકશે અથવા 20% જ LMI એ કંપનીના નામે ઇસ્યુ કરી શકાશે. એટલે કે જો 1000 લોકો કામ કરે છે તો એના 20% એટલે કે 200 LMI જેમને પરમિશન મળે. જે કંપનીમાં 100 એમ્પ્લોયરો છે એને 20% એટલે કે 20 જ એમ્પ્લોયરના LMI અથવા 20 જ એવા લોકો કે જે LMI પર કંપની પોતે રિક્રુટ કરી શકશે. આ એક બહુ સારી અપડેટ કહી શકું કે જેની અંદર જે LMI વેચાઈ રહ્યા હતા અને જે કેનેડાના બહુ મોટી અપડેટ તમારી સાથે શેર કરું છું. બિકોઝ ઘણી વખતે સાંભળવા મળે છે કે LMI માટે લોકો ઘણા બધા પૈસા બગાડી દેતા હોય છે અથવા ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. એ લોકો માટે IRCC અત્યારે સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે અને એમના માટે થઈને એક અપડેટ આવી છે. હવે આપણે જઈએ બીજી અપડેટ પર. LMI કેનેડાના LMI માટે એક બીજી અપડેટ આવી છે. LMIની ફીસ વધારી દેવામાં આવશે. કેનેડામાં જ્યારે બી કોઈ બી એમ્પ્લોયર અથવા કોઈ બી કંપનીને જ્યારે LMI અથવા જ્યારે સ્ટાફ બહારથી રિક્રુટ કરવો હોય ત્યારે જે LMI બોડી છે, લેબર ઇમ્પેક્ટ એસેસમેન્ટ બોડી, આ બોડીને એમને પરમિશન માગવી પડતી હોય છે. આ પરમિશન માટે એમને ફીસ ચૂકવવી પડતી હોય છે. હવે આ ફીસને એટલે વધારી દેવામાં આવશે કે જેથી કરીને એક એમ્પ્લોયર અથવા એક જેન્યુઅલ જે કંપની હશે એ જ તે એ એક્સપેન્સને બેર કરશે. એવું નહીં કે કોઈના માટે એ સેલ કરી શકશે અથવા એને કંપનીના LMI સેલ થશે. બિકોઝ હું તમને એવું કહું કે કોઈ બી કંપનીમાં જ્યારે ફીસ વધી જશે તો કંપની બી એ વસ્તુ વિચારશે કે એટલો ઇમ્પોર્ટન્ટ જો સ્ટાફ જ જરૂરી હોય રિક્રુટ કરવા માટે, તો જ કંપની આ ફીસ ગવર્મેન્ટને પે કરશે અથવા લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ બોડીને આ ખર્ચો પે કરશે કે જેથી કરીને એ સ્ટાફ અથવા એમનો જે આવનારો એમ્પ્લોયર છે એમના માટે એટલો ઇમ્પોર્ટન્ટ હોય તો જ. બાકી કોઈ બી કંપની આની અંદર હવે ઇન્વોલ્વ નહીં થાય વગર કારણે. આ એક બહુ સારી અપડેટ કહેવાય. આના કારણે થશે એવું કે જેન્યુઅલિટી LMIની વધશે. હવે આપણે થર્ડ અપડેટ પર જઈએ. ત્રીજી અપડેટની અંદર વાત કરું તો જે કંપની અથવા એમ્પ્લોયરો LMI સેલ કરી રહ્યા છે અથવા કરી રહ્યા હતા અથવા તો કરશે ભવિષ્યની અંદર, એ લોકો માટે બહુ મોટો ખતરો છે. બિકોઝ IRCCની જે અપડેટ છે એ પ્રમાણે જો આવી કંપની અથવા એમ્પ્લોયર હવે કોઈ પકડાશે તો એમની કંપની શટડાઉન કરવા સુધીની IRCCએ વોર્નિંગ આપી છે. બીજી વસ્તુ, યા તો ટેમ્પરરી ટૂંક સમય માટે કંપની બેન્ડ કરી શકાય અથવા એના ઉપર બેન્ડ લગાવી શકાય અથવા શટડાઉન કરી શકાય ટૂંક સમય માટે. આ રીતની સજાઓ મળી શકે છે એ લોકોને. ઓર થર્ડ હું તમને કહું, કોઈ હાઈ લેવલ ઓફ પેનલ્ટી કંપનીએ ભરવી પડશે. આ બધા જે ચેન્જીસ આવશે આને કારણે વસ્તુ એ થશે કે LMIની જેન્યુઅલિટી વધશે. બીજી વસ્તુ કહું, IRCC ઓલરેડી આ વોચમાં છે. મેં આની પહેલાં બી તમને એક વિડીયોમાં કહ્યું હતું કે IRCC ખાસ સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે આજે બધા પ્રકારના જુગાડો અથવા ફ્રોડ જે ચાલુ થયા હતા એને કવરઅપ કરવા માટે. અલ્ટિમેટલી LMIને પહેલાં જ 1 વર્ષની જે વેલિડિટી હતી એને 6 મહિના કરીને ઘટાડી દેવામાં આવી હતી અને અત્યારે LMIની વેલિડિટી જે છે એ 6 મહિનાની જ ચલાવવામાં આવી રહી છે. હવે આની અંદર ઓર સ્ટ્રિક્ટ થશે. એટલે જે લોકો બી જુગાડોમાં પડતા હતા કે આ વસ્તુ મેં તમને આગલા 1 કે 2 દિવસ પહેલાંના વિડીયોમાં એક વાત કરી હતી કે અત્યારના કેસની અંદર IRCC જે ચેન્જીસ કરી રહ્યું છે અથવા જે રીતે એ IRCC આગળ વધી રહ્યું છે એમાં એક જ વસ્તુ થઈ રહી છે કે જે જુગાડો ચાલુ થઈ ગયા છે, જે પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા છે, આને કવરઅપ કરવાની IRCC કોશિશ કરી રહ્યું છે અને આને પ્રોપર સિસ્ટમમાં લાવે જેથી કરીને
જે જેન્યુઅલ સ્ટુડન્ટો છે, જે જેન્યુઅલ ફી ભરી છે અને જે લોકો સારી સ્કિલ હોવા છતાં બેરોજગાર રહી જાય છે બિકોઝ એમની પાસે પૈસા નથી હોતા. આ કારણે થઈને એ લોકો પ્રોબ્લેમ ફેસ કરતા હતા, જે વસ્તુને હવે કવરઅપ કરવું અથવા તો એ લોકોને વન ટાઈપ ઓફ એવું કહેવાય કે એક સારો ઇન્સાફ મળી શકે એટલા માટે થઈને IRCC આ બધા ચેન્જીસ કરી રહ્યું છે અને આ એક સારી અપડેટ એ લોકો માટે બી કહી શકાય. બીજી વસ્તુ, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો, બધા સુધી આ પહોંચાડજો બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, જ્ઞાન વહેંચવાથી વધે છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.